વેસ્ટ પ્લાન્ટ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પ્લાન્ટમાંથી ધુમાડો, દુર્ગંધ અને પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપ। બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ બંધ કરવા સ્થાનિકોની ઉદ્યોગકારોની માંગ છે। પ્રદૂષણને કારણે સ્થાનિકોનું આરોગ્ય પણ જોખમમાં હોવાથી ભય છે। ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ કરાયો। જીપીસીબી અને પ્લાન્ટ સંચાલકોની મિલીભગત હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ઉદ્યોગકારોએ જીપીસીબી અને તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો। જીપીસીબીએ પણ ઉદ્યોગકારોના તમામ આક્ષેપોને ફગાવ્યા। પ્લાન્ટ નિયમો મુજબ ચાલતો હોવાનો જીપીસીબીએ દાવો કર્યો છે। એ લોકોનો હાડકા મળ આ તે જે ગંદો કચરો નીકળે એ લોકો આખા બંને જિલ્લામાંથી ઉઘરાવી અને અહીંયા બાળે છે અને એના માટે આજુબાજુના ઉદ્યોગકારોને બહુ પરેશાની તથા મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ છે। જે તે સમયના કલેક્ટર રાણા વસિયા સાહેબને છેલ્લા 1 વર્ષથી વારંવાર રજૂઆત કરેલ। કલેક્ટર શ્રી દ્વારા જીપીસીબીને આના તપાસના આદેશો કરેલા પણ પરિણામ શૂન્ય। જીપીસીબી અને ડોક્ટરોની મિલી ભગતથી ક્યાંક ને ક્યાંક એ લોકોએ પોઝિટિવ રિપોર્ટ આપી અને અરજીને રફે દફે કરેલ। दिक्कत पड़ती है, इतना कचरा गिरता है कि आजू बाजू वाले भी रहते हैं, दिक्कत पड़ता है। कपड़े भी टांगे, कोई पैसा भी नहीं देता है, हड़काने जाए तो डेला नहीं खोलता वो सामने वाला, जहाँ फैक्ट्री है उसकी कचरा वाली। क्या होना चाहिए उसका यहाँ से निकल जाए फैक्ट्री है। તો પ્લાન્ટની બાજુમાં રહેતા સ્થાનિકોનું કહેવું છે કે મેડિકલ વેસ્ટ તેઓના ઘર સુધી પહોંચી જાય છે। જમવામાં પણ મુશ્કેલી પડતી હોવાનો દાવો છે। તો અમુક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોવાની રજૂઆત કરવામાં આવી। એટલું જ નહીં, પ્લાન્ટ સંચાલકો સમક્ષ રજૂઆત કરવા છતાં યોગ્ય પ્રતિસાદ નથી મળ્યો। આ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ ખાઈને અમે થાકી ગયા। કોઈ પણ જાતનું રિએક્શન આવ્યું નથી। બંધ ચીમનીમાં ચેકિંગ કરીને વહી જાય છે ને અમને કહે છે અમે કરી લેશું, અમે કરી લેશું। ઘણા ટાઈમથી આ પ્રશ્ન ચાલ્યા કરે છે પણ કોઈ જવાબ નથી દેતું। બધા એમ કે છે કે અમે પૈસાના જોરે અમારું કામ થઈ જાય, તમારું કાંઈ નિવારણ આવવા નહીં દઈએ। હવે અમારે કરવું શું? જવું ક્યાં? અમારે કોને કહેવા જવું? ગાંધીનગર ચેરમેનને કહી દીધું, જીપીસીબીમાં કલેક્ટર સાહેબને, પીએમઓમાં ફરિયાદ કરી દીધી, કોઈ એક્શન લેતું નથી। તો અમારે કરવું શું હવે? બીજી તરફ જીપીસીબી તમામ આક્ષેપોને નકારી રહ્યું છે। જીપીસીબીના જણાવ્યા અનુસાર ગિરનાર કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી વર્ષ 2005થી તમામ જરૂરી મંજૂરીઓ સાથે કાર્યરત છે। સમયાંતરે એર સેમ્પલિંગ અને ચીમનીની તપાસ કરવામાં આવે છે અને તમામ પરિણામો યોગ્ય આવ્યા છે। જે કંઈ એર પોલ્યુશન ઇમિશનના જે સાધનો છે અને જે પ્રોટોકોલ પ્રમાણે એની પણ અમે સેમ્પલિંગ કરી, એમ્બિયન્ટ એર ક્વોલિટીની 24 કલાકની સેમ્પલિંગ કરી અને એ કમ્પ્લેન્ટ એ લોકો દ્વારા કલેક્ટરમાં પણ મોકલેલ છે, જેને કલેક્ટરશ્રીએ કમિટી બંધની રચના કરવામાં આવેલ। એ જે ઓથોરાઇઝેશન એને મળેલ છે એના પોઈન્ટ ટુ પોઈન્ટ તમે ચકાસણી કરો। તો એ ચકાસણી એ કમિટી દ્વારા સતત કરવામાં આવેલી અને એ દરમિયાન જે અમે સેમ્પલિંગ કરી એમ્બિયન્ટ એરની અને ચીમનીની, તો એ નોર્મલ આવેલી છે।